ભજા ભક્ત ધ્રુવે ગણો ભાવ ધારી રયા રાત દી રામ કલ્યાણકારી એ ન ભેસે અભય પદ ભવ્ય જ ભારે ભજો શંખ ચક્ર ગદા પદ સદા કૃષ્ણ સાયા એ વાર કરીને ગરીબી નિવારી ભજો શંખ ચક્ર ગદા સતી નાર ને પુત્ર વેચા બજારે એ કર ઝાલીને મારા વાલે ઉગારે ભજો શંખ ચક્ર ગદા પદ મધારે એ ભજો શંખ ચક્ર ગદા પદ મધારે જગત માંડ્યો જો નર મૂરખ હમજે નહીં મારો હરી આજના મંગલમય માહોલમાં આપણી આ મુંદ્રા ગામની પવિત્ર પાવન અને કંકુવર્ણી ભૂમિ જ્યાં આજે આપણો આખો સમાજ મળ્યો છે, આખો પરિવાર મળ્યો છે અને ભાવથી ને પ્રેમથી જ્યારે પરમાત્માના ખોડે મળવાનું થાય એટલે મંગલમય માહોલને વધાવીએ આપણને એમ થાય કે આપણું ભાગ્ય નહીં પણ આ મહાભાગ્ય કહેવાય. એથી વિશેષમાં આપ સૌને કહું કે જ્યારે રજત જયંતિ મહોત્સવની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ એનું બંધારણથી આજે 25 વર્ષ પૂર્ણ થયા છે અને 25 વર્ષ આપણે જ્યારે ઉજવવા માટે મળ્યા છીએ ત્યારે આપ સૌને એક નાની પ્રાર્થના કરું કે આપણે મસ્ત રીતે ટાઈમે ગોઠવાઈ જઈએ. આ જે ટાઈમે ગોઠવાઈ ગયા ને એની કિંમત વધી છે અને નથી ગોઠવાના એને પૂછો. હા, આ બહુ જ મોટો શબ્દ છે હો. હા, ગોઠવાઈ ગયા એને તો સારું છે પણ નથી ગોઠવાના એને પૂછો. હા, એ તો એ છે. એટલે હું તમને બધાને પ્રાર્થના કરું કે ટાઈમે ગોઠવાઈ જાઓ ભાઈ. હા, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. હા, ભાવથી ને પ્રેમથી આનંદ કરો. આજે આપણા વડીલ બંધુઓ બેઠા છો, અમારી બહેનો માતાઓને કહેવું ન પડ્યું બેસી જાઓ. હા, કારણ કે કીડીઓમાં ને બહેનોમાં હંપ બહુ હોય. સાચું કહું, કીડીઓ કોઈ દી એકલી ન હોય, બધી ટોળામાં જ હોય. બહેનો કોઈ દી એકલી ના હોય, બધી ટોળામાં જ હોય. શોપિંગ કરવા જાય તોય ભેગા, કથામાં જાય તોય ભેગા, કોઈના બહેણામ જાય તોય ભેગા, જ્યાં જાય ત્યાં ભેગા. બહેનો સાચું ખોટું? આ કીડીઓમાં બહેનોમાં હમ બહુ એવું અમે દરેક પ્રોગ્રામમાં કહી. કીડીઓમાં અને બહેનોમાં હમ બહુ, બધા ભેગા રે. હા, એકબીજા હામ હામે મળે તો જય શ્રી કૃષ્ણ કે પાછા. બે કીડીઓ હામ હામી મળે તો આમ જોજો જોડે જઈને જય શ્રી કૃષ્ણ પછી બાજુમાં જાય. હા, દરેક કીડીઓમાં એટલો હમ છે એવો બહેનોમાં હમ છે. અને મકોડા એકલા ફરતા હોય. બોલો. હા, મકોડા એકલા ફરે પણ તમને એક વાત કહું, મકોડાની એક મજા છે હો પાછી, પકડે ને તો મૂકે નહીં. એનું ભલે માથું જુદું પડી જાય પણ મૂકવું તો નથી જ એમ.
હા, એટલે મારા પ્યારા મકોડા ભાઈઓ, મારી પ્યારી મકોડી બહેનો, બધા ગોઠવાઈ જાઓ. હા, આનંદ કરો. મૂળ ટૂંકમાં મુદ્દો એ છે, આનંદ કરો ને એ જ આપણો ભાઈક કહેવાય. એટલે આજે મુંદ્રા ગામની આ પવિત્ર ભૂમિમાં ભવ્યાતિ ભવ્ય કથાનું પણ આયોજન છે. અને શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ શબ્દોના દોર તમે સાંભળી રહ્યા છો. અને કથા ઉપર વ્યાસપીઠ ઉપર બેઠેલા આપણા માળી શ્રી પરમ પૂજ્ય ભગવતી શ્રી જયશ્રી દેવી બેન, જયશ્રી માતાજીને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ ભાઈ, આ એમના એક એક શબ્દની ધારામાં જ્ઞાન વરસે. બોલો, આ ભજન ગાય ને તોય આપણને સમજાવીને ગાય, એટલું બધું એમનું ઉત્તમ અને ઉજળું કામ છે. એટલે વ્યાસપીઠને મસ્ત મજાની શોભાવે છે એવા મંગલમ ધામ આશ્રમ નાગલ પર નખત્રાણા એ પવિત્ર અને પાવન ભૂમિમાંથી આવી અને જયશ્રી માતાજી આપણને કથાનું રસપાન કરાવી રહ્યા છે સંગીતમય શૈલીથી. ભાઈ, અને એ મંગલમય માહોલના આપણે બધા સાક્ષી બન્યા છીએ. આ બહુ જ મોટી વાત કહેવાય. એથી વિશેષમાં આપ સૌને કહેતા મને આનંદ આવે કે આ કથા દરમિયાન જે કોઈ દાતારો બન્યા છે, તમામ દાતારોને જોરદાર તાળીઓથી વધાવો કે આ અવસર ઉજળો એમના દ્વારા થયો. દાતારો પોતાનું દાન આપે ને એટલે ધર્મની જ્યોતિમાં દિવેલ પૂરવાનું કામ કર્યું કહેવાય. દાતારો દાન આપે એટલે ધર્મની ધજાને ટેકો આપ્યો કહેવાય. દાતારો દાન આપે એટલે એમના પિતૃઓ પિતૃલોકની અંદર એમ કહેવાય કે જય જયકાર કરતા હોય અને એમને ટાઢકને રાજીપો થતો હોય. આ મજા છે સાહેબ. અને દાતારોની દયાથી, દાતારોના દાનથી આવા ભવ્યાથી ભવ્ય કાર્યક્રમો થાય છે. એથી વિશેષમાં આપને વાત કરું તો આપણા જવાનિયા મિત્રો જે સ્વયં સેવા સ્વીકારે છે એ સ્વયંસેવકોને પણ જોરદાર તાળીઓથી વધાવો. ઘરે કોઈ દી પાલો પાણીનો ન ભરે, પણ અહીંયા મહેમાનોને પાણી પાય. બોલો, કચરોય વારી નાખે, હા, ડીશોય ધોઈ નાખે. આ સ્વયંસેવા કરવી ને આ બહુ મોટી વાત છે. મેં તો જોયું છે અમુક બહેનો પણ થાળીઓ ધોવા બેસી જાય. બોલો, હા બહેનો, સાચું ખોટું? કે ભાઈ આપણો અવસર છે, ઉજળો કરો. હા, આવો ભાવ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી ભગવાન રાજી થાય ભાઈ. એટલે વધારે વાત નહીં કરતા, બધાએ મસ્ત રીતે ગોઠવાઈ જાઓ અને આપણે માના ચરણમાં બે શબ્દો અર્પિત કરી પછી ગણપતિ ભગવાનને યાદી કરી હલો હલો આ મોનિટરમાં થોડું રાખજો ખાલી. સરસ મજાના ભાવથી મળ્યા છે ત્યારે માના ચરણમાં બે શબ્દ અર્પિત કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારીએ. ત્યારે માં કેવી છે? માં છે ને એકાક્ષરી મંત્ર કહેવાય. માં એક જ અક્ષર છે, પણ એ માં એકાક્ષરી મંત્ર છે. એમાં ભગવાને ટાઢક મૂકી છે કે માં બોલો ને માણસનું મોં ખુલી જાય ભાઈ. બોલો ને કે માં મોઢું ખુલી જાય અને પછી બોલો બાપ બંધ થઈ જાય. બોલો બેનો, સાચું ખોટું? કોકની ટ્રાય કરજો. માં મોઢું ખુલી જાય પછી બોલો બાપ બંધ થઈ જાય. આ મા બાપની આ મજા છે. તો પણ તમને સાચું કહું, માં છે ને એ પૂર્ણિમાના ચંદ્રમા જેવી હોય અને બાપ છે ને એ બપોરનો હુરજ મારા તપે હોય ને એના જેવો હોય. એટલે અમારો કવિ એક દુહામાં લખે છે કે માં બોલે મોં ઉઘડે અને બાપ કહેતા બંધ. માં બોલે મોં ઉઘડે અને બાપ કહેતા બંધ. બાપ છે હુરજ બપોરનો અને માં છે પૂનમની ચંદ. માં છે પૂનમની ચંદ. પૂર્ણિમાના ચંદ્રમા જેવી શીતળતા વાળી માં હોય અને એના ખોળામાં રમીને જે દીકરા મોટા થાય ને એ ધર્મનું કામ કરે. બપોરનો હુરજ મારા તપ્યો હોય ને એવો બાપ હોય અને એના તાપમાં તપીને જે દીકરો એમ કહેવાય તૈયાર થયો હોય ને એ જ એમ કહેવાય કેસરિયા કરી શકે, બાકી બીજાનું કામ નથી થાય. આ તો સતી જતીના એક મતા એ તો સરગા પૂર્વા સતા અને સતી જતીના એક ન હોય મતા તો એ કાયમ થાય ખતા. પરિવારના પ્રેમને લઈને આપણે બધા મળ્યા છીએ ત્યારે અહીંયા મેં આવીને સાંભળ્યું કે આપણા સનાતન મંડળમાં આપણી સંસ્થામાં 56 ગામ ભેગા છે ભાઈ.
56 ગામ. હા, કૃષ્ણ ભગવાનનો દાદરો 56 પગાથિયાનો છે. કેટલો? 56 પગાથિયાનો દાદરો કૃષ્ણ પરમાત્માનો છે. એમ 56 ગામ ભેળા મળીને એમ કહેવાય કે આ સંગઠન કર્યું છે ને એ ધર્મના નામે, એટલે કાળિયા ઠાકરની પણ આમાં હાજરી હોય. આ 100% વાત છે ભાઈ. માં ભગવતી ઉમૈયાની હાજરી હોય અને ભગવાન ચતુર્ભુજ નારાયણની પણ હાજરી હોય. એમાં કોઈ બે મત નહીં. સમાજ જ્યારે ભેગો થાય ને એટલે એને સમાજ ગંગા કહેવાય છે. શું કહેવાય? સમાજ ગંગા. ઓલી પતિત પાવનીમાં નાવ તોય પાવન થઈ જાવ અને આ સમાજ ગંગાની અંદર 5 આગળીનો પુનારથ કરો ને તો તમારા પિતૃઓ 100% રાજી થઈ જાય. આ સનાતન સત્ય વસ્તુ છે સાહેબ. અને એવા પવિત્ર ભાવથી આપણે મળ્યા છીએ ત્યારે માના ચરણમાં આપણે 2 શબ્દો અર્પિત કરી પછી કાર્યક્રમના દોરને આગળ વધારીએ. મારો વિષય તો તમને હસાડવાનો છે. એનો હું કાંઈ એવો કોઈ જ્ઞાની માણસ છું નહીં અને મારા જોડે જ્ઞાનની વાતો છે નહીં. જ્ઞાનની વાતો તો માતાજી કરે અને હું મારા જોડે જ્ઞાન હોય તો હું આવી હોય. હે બેનો સાચું કે મારા જોડે વડીલો જ્ઞાન હોય તો હું આવી હોય, હિમાલયમાં હોય, હા ત્યાં જતું રહેવાય. પણ મારા જોડે જ્ઞાન જેવું કઈ છે નહીં. પણ હું જે વસ્તુ તમને આપીશ, બગસરાનો વેપારી છું પણ એકાદી હોનાની નથલી ભેગી રાખું છું ખરો. કદાચ કોઈ ગ્રાહક આવે તો મને ટાઈમે આપી દઉં, લે બાપ આ તારા કામની છે, લેતો જા. માતા તમે શણગાર સજો ને એમાં હાર છે ને 10 તોલાનો હોય ને, હાર પહેરો 10 તોલાનો હોય. પગની ચાંદની છે ને 500 ગ્રામની હોય. બધાય કિંમતી ને ભારે દાગીના હોય. પણ તમારા 16 શણગારમાં એક દાગીનો નથણી છે ને બહુ નાની હોય. પણ એ નથણી નાક ઉપર શોભતી હોય. નાક એટલે ઇજ્જતનું પ્રતીક છે. ઇજ્જતને શણગારે એનું નામ નથણી છે. એટલે કોઈ નાની વાત એવી હારી આવી જાય ને તો એને નથણી સ્વરૂપે તમે સ્વીકારીને હૈયામાં બિરાજમાન કરો ને એટલે આપણું જીવન સફળ થઈ જાય. આમાં કંઈક શીખવાની વાતો આવે, કથામાં એવું જ આવે, કંઈક આવું કરો આવું ના કરો, આવું કરો આવું ના કરો. અમારા સાહિત્યમાં એવું જ આવે, આવું કરો આવું ના કરો. આ મુદ્દો જ છે. આ એથી વિશેષમાં કહું કે 3 જ વાતો યાદ રાખજો. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી સટકવું. આ 3 વસ્તુ તમને આવડી જાય તો જીવનમાં ક્યાંય લટકવું ન પડે. આ ફાઇનલ વાત છે. એમાં જવાનિયા મિત્રો માટે ખાસ છે આ શબ્દ. હંમેશા બોલો કે તમારા બોલ્યાનો તોલ થાય. હા, કોકનું સાંભળો તો એવું સાંભળો કે સાંભળ્યાનો તોલ થાય. અને ત્યાં ઉભારો તો એવી જગ્યાએ ઉભારો કે તમારો અહીંયા તોલ થાય. તો આપણો બોલ આ જગતમાં ઉજળો થઈ જાય છે. એવા મગજને ભાવથી મારી યાદ કરો. પણ વાત એવી છે અમને મારી દો અંબિકા. આ 2 દુહાઓ ગાયો ને એમાં પહેલો દુહો મારા ગુરુ ઘનશ્યામ કવિનો છે. તે કીધા તૈયાર અંબર પહેરાવી ઉજડા, અમે ધૂળમાં રહીમાં ધરાર, હે માં અમે મેલા થઈ ગયા માવડી.
તે અમને તૈયાર કરીને જગતના ચોકમાં મૂક્યા, પણ અમે ધૂળમાં રહી થઈ ગયા. આ દુહો લખી અને આપણા મુંદ્રામાં જ રહેતા કવિ આલને મોકલો હતો. અહીંયા છે અત્યારે હયાતમાં, હું હમણાં એમને મળીને આવ્યો. એ કવિ આલને આ દુહો લખીને મોકલ્યો કે હાલ આ દુહો જરા વાંચો જો. તે કીધા તૈયાર યંબર પેરાવી ઉજડા, અમે ધૂળમાં રીમા ધરાર, મેલા થઈ ગયા માવડી, તમને કેવોક લાગે છે? અને કવિ આલે એમાં હેઠે બીજો દુહો લખ્યો કે પાસા તું પરમેશ્વરી, આશા નવડાવ નીર, હવે ચોખા પેરાવ ચીર, અમને ઓપા વિદે અંબિકા, અમને ઓપા વિદે અંબિકા. આ કવિ આલનો દુહો છે અને આ મુંદ્રામાં છે. હું હમણાં એમને મળીને આવ્યો, મને બહુ રાજીપો થયો. અને સારા માણસોને મળો ને એટલે આનંદ જ આવે, એમાં કોઈ બેમત નહીં. અને એટલા માટે માં ભગવતીને યાદ કરું છું. કેવો છે ભાવ એમાં? कि माड़िया आकाश पाताड़ तोंधर अंबर नाग सुरा नर बाजन में दिगंबर दिगंबर याद डोंगर साथ साजर दैन समय नवनाथ जने नर को हटनारी વકડવે છે ઈશ્વરી, મારી વકડવે છે ઈશ્વરી. भरन भंडार जयति तारण जन करने, ये जयति भूत गुरुदेव दत्तवायक वरदाजी, जयति जाति जन्नादि पिंड ब्रह्मांड युपाई. अवलोक लोक साधत यखेन ने करनी असुर वध कालिका, ये रहो बोझ सहाय रण क्षेत्र पर मारी. जय जगचंडी ज्वालिका, हरि जय जगचंडी ज्वालिका. हरगल माला भूप भुजाला शीश जटाला चरिताला चरिताला जगमूल हताला सूल प्रजाला जग प्रतिपाला जोराला जोराला द्रग तुदय कराला हार फणाला रहत कपाला राजेशा जय देव सिद्धेशा हरण कलेशा मगन हमेशा माहेशा जी मगन हमेशा माहेशा. शंभो शंभो जय भोलेनाथ, जय भोलेनाथ, जय भोलेनाथ. डम डम डंका डमरों का रणतोर रणंगा भैर भणंगा गगन झणंगा गहरे सा जय देव सिद्धेशा हरण कलेशा मगन हमेशा माहेशा जी मगन हमेशा माहेशा. शंभो शंभो शंभो
સોહે લાખણી લો બડી જાડી ત્રિશુળ ખપાર વાડી ચંડિકા ચારણી જોગ માયા ખોડી યાર વિખ વારણી તારણી બેડો મગર સવાડી વાડી પાવની જગત જાણો ગંગા અવતાર મારી ઉઠા પીવા જીયા મેડો મામડી જા માતા ઘેર પ્રગટી જો જમે રૂપે જ્યોતિ અખી યાદ આઈ યાવડ ખોડલ માડી જોગડ તોગડ હોલ બીજને છછાઈ સંગ મેર થયો બ્રા એમાં વખાણો ખોડલી જેની જડે ના જોડલી ગામે ગામ ઘરો ઘર ઘટો ઘટમાં પૂજાય સોરો વડેરા છોટેરા માડી સરખા સદાય માડી દયા 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 માડી દયા છલકા રાજ ભ્રમણી કલ્યાણી માડા બીજ મંત જોમ રોપા મોરા ગડ્ડો ગોખવાડી હાજરા હજોર જોગ જોગ ને જાહેર દેવી દયાની મોમા જતા કે દોમ દોમ રોમ રોમ દયા ભરપૂર અમે છાંડની થવાડી વાડી દેવી મીરદાણી જાકે પ્રાતંગ મૃદંગ દાદી લાગે છૂટી છાંડની મલ્લા પેટા પેટા મટા રોમા જો હાલે તાલે ઘેર ઘેર ગોગવે ભ્રમણ ફૂટી જબીને ગુલાલ માને પતડે પરાગ ભરે ભોરી જંબે સાય કરે દેવો જોયકા દેવી મહામાય મહાજની જખની જણમાં જો તું ગટીમાં વડલા વાડી વંદન હજાર જગતી સુનાની બુદ્ધિ જાણી નોર તારો પાણી નમે લીજે રંગ તાળી સજી છોડે છણકાર ધરા ધમકે ધમકે કાગ ગુગુરુ ધમકે બાઈ ધણા ના 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 हमेशा माहेशा करता हरता से हैं काली काली काल राजन को मारी सची से करा सिद्ध सरनारी जगनि मुवन जयो जड़धारी दवा धवन कर धव दो धवना कृष्णा कुबिजा कुचत्र कमला चला चला चामुंडा चपला विकटा विकट भोपाला विमला शिवा जया त्रिजंबा परिजापा रंपार पलंबा पितरनि साकणि प्रतिलंबा ने अद आराध हृदय जबलंबा संकाने का थार दसमिया चमुरा तारणी तारा तनिया ओ हम सो हम अखिया जबिया आज अजया विजया उमैया ये आज अजया विजया उमैया अजया विजया उमैया तोहे नाम तारण सबे काज सारण धरो मन का धारण निवारण करेगा खबर है खुदा को सबर जो धारेगा तेरा ढूंढ सीना बीते दिल का ही ना जिन्हें पेट देना वो आके मरेगा मोरा नम कहे से मुकंदर के अंदर तिन्हें टाक मारा न डरा डरेगा तिन्हें टाक मारा न डरा डरेगा અને ભગવાન ભોળિયાનાથના ગુણગાન આપણે સાંભળતા હોય તો ભગવાન શિવને પણ આપણે દુહાસનમાં યાદ કરીએ, પણ ભોળિયો નાથ તો કેવો છે મારા બાપ, એના માટે કવિ શબ્દો લખે છે. પણ કેવા શબ્દો?
સહજ કૃપાળ છો બાપા આપ હી દીન દયા જોને પરિયોને પેખવા કઈક દેવો દોટું દીએ પણ ભેડા ભેડા રાખે ભૂ એ તો કૈલાસ વાળો કાગડા દેવોને આગળ દૂત એ તો રૂપાડા કાયમ રીએ પણ હાપના કરે હંગરા એ તો કૈલાસ વાળો કાગડા ના ફિરાવ ગમો હવે યાદ કર કે નિરાશ ના ફિરાવ ગમો ग्रास राशि में सबे भाग की न लीजियो साहेब हमेरी ऐसी रहेगी जगत में सदा ऐसे अभिमान गमो मन में ना कीजियो हो ये बात राम नाम रखो याद सदगुण ते लीजियो ये पिंगल भनांत नाही खिजायो किसी पर जो दिया रे प्रभु ने कछो दिनन को दीजियो दिया प्रभु ने कछो दिनन को दीजियो અમે જેની જોતા તા વાટડી અમે જેની જોતા તા વાટ એવા માઢોળા માનવ્યો મુંદરા ગામમાં હામા પડ્યા પણ ઉઘડ્યા હૈયાના હાથ હવે કામનો પડે કૂંચી તણા तारे हाथे में तलवार लेवी पड़े नहीं तारे सिंह सवारी करवी पड़े नहीं ये करनी नजर थी ते दई जो सवार्या नमो मंगला राप मेलड़ी मारी नमो मंगला रूप मोगल मारी આ જો આપણા નંબરિયા પડે છે માતાજીનું આહવાન કરું છું પણ એમાં તમને એક વાત કહું કે અમારા બકુડિયાએ જે મારા ઉપર ઘોર કરીને આવી મારી ઉંમરમાં કોઈએ ઘોર પહેલી વાર કરી હોય ને એવું મન લાગ્યું એને તાળીઓથી વધાવો ભાઈ 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 છોકરા ઊભો થાજો એ છોકરા ઊભો થા તને જોવે બધા અને હું આજના પ્રોગ્રામમાં તને આશીર્વાદ આપું કે તારું હગું જલ્દી થઈ જાય જા હા આ આશીર્વાદ હારો બરોબર ને હા એટલે આપણા બધાના માટે હું મા જોડે છેલ્લી કડીમાં માગણી કરું પણ કેવો પવિત્ર ભાવ છે એમાં આ બાદલભાઈ આ બાદલભાઈ
वरदान दे शंभुरानी હવે દુઃખ મારું દૂર કર સુખ ભરપૂર કર આ સંપૂર્ણ કર દાસ જાણે એ સજ્જન છે હિત દે કુટુંબમાં પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની મારી જંગમાં જીત દે માં ભવાની જય ઉમૈયા આવા એક રંગાને ઉજડા અને જેના ભીતર દૂજો નહીં ભાવ પણ વાલી વાલી ડવલી વા તું તો દિલની ગજે કાગડા નામની ઔષધિ અને ખરા ખંતથી ખવાય પણ યંગ પીડા વ્યાપે નહીં બોલો મહારોગ મટી જા હાથ માથે લીધા વારણા તે બંધાવ્યા સોના ઘેર માં પારણા તે મૂકો હાથ માથે લીધા વારણા તે બંધાવ્યા સોના ઘેર માં પારણા તે કહે દાદ લીલી રાખો વંશવાડી નમો મંગલા રૂપ ભોગલ માડી નમો મંગલા રૂપ ઉમિયા રે માડી મારું મુદ્રા રણસિંહ વાગે સોતા જાગે કાયર ભાગે કા પડે ધરતી ફौज ભરતી વિનાશ કરતી તે ગવડે મરદો ના હાગે ધ્રુજે ધાગે ધૂળ ભાગે લોહી ચડે એ મેદાન મરવા અવસર વરવા મર્દ કસો બલ રંગ ચડે જીરે મર્દ કસો બલ રંગ ચડે આ મારું મુદ્રા ધગ ધગ દીનારો ફોજંગારા તોપ બહારા પોકારા લાગે ગણનારા શિષ કપારા હાક દેતા હોકારા જનની ના જાયા કવિએ ગાયો જનની ના જાયા કવિએ ગાયા જન્મો વિરલા તો લડે એ મેદાને મરવા અવસર વરવા
મદ કસો બલ રંગ ચડે ધીરે મર્દ કસો બલ રંગ ચડે ધર્મ રાખ્યો હતો અને પોતને પડકાર કરતી લડજે સમર મેદાનમાં અમ દેશની જે આર્ય રમણી અમર સહેજતી હાથમાં રે અમર સહેજતી હાથમાં રઘુકોણ ભૂષણ રામનો ગાદી તણો મૂરત હશે આજ્ઞા પિતાની પાડવાએ વિકટ વનમાં જઈ બસે ત્યાગી સુખો વૈભવ અમર સહેજતી આસમાં રે અમર સહેજતી આસમાં આવા કોઈક વેધો ને ભણાય પણ ચોરે ચોરે ના ચર્ચા વાલા ચિતની વાતો શંકરા એ વાલા ચિતની વાતો શંકરા એ વાલા ચિતની વાતો શંકરા क्या बात है આવા દુહાસંદ માં આટલા રૂપિયા પહેલી વાર ઉડ્યા એ ઘણો જીવો મારા મુંદરાના વાસીઓ તમે ઘણો જીવો મુંદરાના વાસીઓ આ મારો ભાવ છે હો આ દુહો નથી પણ આ મારો ભાવ છે પણ બહુ જ મજાનો મંગલમય માહોલ છે માં ભગવતીનું આહવાન કર્યું કે માં આ જગતના ચોકમાં અમારું પગલું ક્યાંય પાછું ન પડે તું જાળવી લેજે ઈ માને આપણે પ્રાર્થના કરી માં ઉમિયાને પ્રાર્થના કરીએ ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરીએ ચતુર્ભુજ નારાયણને પ્રાર્થના કરીએ રામને કૃષ્ણને કે આપણી કુળદેવી ખોલલ હોય કે અંબા હોય કે ઉમિયા હોય એને પ્રાર્થના એટલી કરજો સાહેબ કે અમે જીવીએ ત્યાં સુધી અમારી આબરૂનું રખવાડું તું કરજે માં બીજું કાંઈ અમારે જોતું નથી હો લજ રખ તો જીવ રખ લજ બિન જીવ મત રખ છાયા માગું ઈતરો દયા કર દોનું ભેડા રખો બે ભેડું હોય તો જીવવાની મજા આવે માન મર્યાદા ને ઇજ્જત આબરૂ વગર જીવવું ને એ તો ઝેર સમાન છે ભલા માણસ પણ જગતના ચોકમાં તમે માન મર્યાદા સાથે જીવો ને તો તમારું જીવતર ઉજળું થઈ જાય વડીલો બેઠા છો બેનો માતાઓ એક જંગલમાં કઠિયારો લાકડા કાપતો હતો ને એક નાની વાત કહું સાંભળજો પછી આપણે ગણપતિ ભગવાનને યાદી કરીએ પણ આ આખો પરિવાર ભેગો થયો છે
આખો સમાજ ભેગો થયો છે, 56 ગામના માણસો ભેગા થયા હોય ત્યારે મારે આ વાતનું વાવેતર કરવું છે. અને આ વાત તમે તમારા ખિસ્સામાં તમે કાયમના માટે રાખજો એવી ટકોર સાથે. એમ જેમ તેમ વાત નહીં. આઈ એમ કુંભાર જેવા તેવા નહીં હે. હિન્દી બોલ્યો તાળી પાડો તો, નથી ભણ્યો તો હિન્દી બોલ્યો તો, હા જેવી તેવી વાત થોડી है. हम कभी कभी हिंदी भी बोलते हैं, हाँ पण जबरी बोलते हैं. हाँ हाचું કહું, પૈસા લઈ લેજો. હા ધંધામાં ધ્યાન દેવું. બોલો કેટલા બધા ઉડાડ્યા ને ફટાફટ લઈએ ગયા ખબર ન પડી હો. મારો બેટો હારો માણસ કહેવાય હો. હા પણ ટાઈમે લઈ લેવા, ખોટું કોઈનું મન બગડે પેલા હે. હા પણ વાત મારે એ કરવી છે, સાંભળજો. અહીં આપણા 56 ગામના ભાઈઓ ભેગા થયા છો, બહેનો માતાઓ બેઠા છો, વડીલો બેઠા છો, જવાનિયા મિત્રો બેઠા છો, અને મારે આ વાતનું વાવેતર કરવું છે. સાંભળજો, હાવ નાની શોર્ટકટ વાત છે આ. 2 જ કડીની વાત કહેવાય પણ હૃદયમાં રાખવા જેવી વાત છે આ. કે જંગલમાં કઠિયારો લાકડા કાપે છે અને દ્રશ્ય જોઈને 2 ઝાડવા વાતો કરતા હતા. નાનું ઝાડવું તો એ મોટા ઝાડવાને કીધું કે વડદાદા, કે હા બેટા, ઓલ્યો કઠિયારો લાકડા કાપે જોવો છો? કે હા બેટા જોઉં છું ને. તો એને રોકી લ્યો ને. કે કેમ? કે આપણે વનમાંથી રણ બની જાઓ. આપણી નજરના સામે આપણા ભાઈઓ કપાય છે તો આપણા લોહી ન ઉકળે? એને રોકી લ્યો, આપણા ભાઈઓને કાપી રહ્યા છે. ત્યારે મોટા ઝાડવા વડદાદાએ કીધું કે બેટા, એ કઠિયારાની કુહાડીમાં એટલી બધી તાકાત નથી કે આપણા ભાઈઓને કાપી શકે. એની કુહાડીમાં તાકાત નથી બેટા કે આપણા ભાઈઓને કાપી શકે. એ શબ્દ કીધો ત્યાં નાનું ઝાડવું ગોથું ખાઈ ગયું. અને એને કીધું કે દાદા, આવડી મોટી ઉંમરના થઈને જૂઠું બોલો. આ તાકાત વગર કપાય છે? કપાય છે એટલું નહીં, એના કટકા થાય છે, એના ભારા બંધાય છે, એ બજારમાં વેચાય છે. આપણા લીલા કંચન જેવા ભાઈઓ કપાઈ રહ્યા છે એ તાકાત વગર. અને ત્યારે મોટું ઝાડવું બોલ્યું તું સાહેબ કે બેટા, તારી ઉંમર નાની છે પણ તારામાં આ વિચાર આવ્યો એ જોઈને મને એમ થાય છે કે બહુ મારી પેઢી ઉજળી છે. કે નાના છોકરાના અંદર વિચાર આવો આવે એ બહુ સારી વાત કહેવાય. પણ એક વાત કહું કે શું એ કઠિયારાની કુહાડીમાં ખરેખર તાકાત નથી કે આપણા ભાઈઓને કાપી શકે, પણ એ કુહાડીમાં હાથો છે ને એ આપણા વાળાનો ગુડાણો છે, તઈ આપણા કપાય છે. બહુ જ મુદ્દાની વાત છે આ. આપણા વાળો જો કોઈ હાથો બને ને તો સૌથી પહેલા આપણા વાળા જ કપાય છે. આ વાતને આપણે યાદ રાખવા જેવી છે. તો સમગ્ર ભાઈઓ તમે મળ્યા છો તો તમારા ચરણમાં હું ભરત પ્રજાપતિ એક પ્રાર્થના કરું છું. હું પ્રજાપતિ છું ભાઈ, તમે પટેલ છો. તમે જો તમારો મારો નાતો બહુ જૂના જમાનાનો છે. તમને પેલા કણબી કહેતા. શું કહેતા? કણબી. ઈ વેળા અમને કુંભાર કહેતા. તો કણબીનો એક કન, કુંભારનો એક ક, એક જ સેમ થાય ને. એના પછી આપણે થોડા સુધરેલ, તમને પાટીદાર કહેવા માંડ્યા તો અમને પ્રજાપતિ કહેવા માંડ્યા. પાટીદારનો પણ પ્રજાપતિનો પ. બોલો હરખું નહીં? એથી વિશેષમાં તમને કહું, તમારે મારે બેયને ધરતી હારે જોડાયેલું કામ છે. જમીન હારે, માટી હારે કામ. તમારે જમીનમાં દાણા વાવવાના, ઉગાડવાના, લોકોને જમાડવાના. અમારે એ માટીમાંથી માટલા બનાવવાના, લોકોને પાણી પાવાનું. બોલો ધરતીના હારે જોડાયેલા બે પરિવાર છે કે નહીં? એથી વિશેષમાં તમને કહું, સાંભળજો. તમે બધા ઉમાના દીકરા કહેવાઓ. કહેવાઓ કે નહીં? આ માનો છો કે નહીં? સાચી વાત છે? તમે આકલો પડકારો કરો ને, મને એમ થાય સાચું બોલું છું. હા એમ તમે ઉમાના દીકરા છો. અને ઉમા છે અમારા દક્ષ પ્રજાપતિની દીકરી છે. એ મારી ફઈ થાય. તમે મારી ફઈના દીકરા છો. આઈ એમ મામાવાળા. પણ જો મામેરાની વ્યવસ્થા જેવું હમણાં નથી, એટલે કોઈ માગતા નહીં પાછા કે મામા મામેરું કરો. હા બહુ મુદ્દાની વાત છે આ. એટલે બહુ આ તો આપણા બધાનો સંબંધ, એક નહીં 18 જેટલી સમાજ છે ને એ બધી સમાજના હારે જતા દાડે આગળ જોવો તો કોન્ટેક્ટ ભગવાનના હારે થાય, બીજે ક્યાંય ન થાય. આટલું આપણે વિચારવા જેવું ખરું સાહેબ. એમ સમગ્ર જ્ઞાતિ ભેળી મળીને જ્યારે પરમાત્માનું સ્મરણ કરે ને એટલે આપણું કામ થઈ જાય સાહેબ. એટલે અહીંયા જેટલા પધારેલા સમગ્ર મહાનુભાવના ચરણમાં
હું ભરત પ્રજાપતિ વંદન કરું છું. આપણે બધાય એક ગત ગંગાના રૂપથી મળ્યા છીએ. આજના ભજનની ચાદરમાં આપણે મળ્યા છીએ. દિવસે તમે ભગવાન શિવના ગુણગાન સાંભળો છો. અત્યારે રાત્રિ દરમિયાન આપણે કંઈક હાસ્ય સાહિત્ય અને ભજનની લેરખડી આપણે લેવાની છે, મોજ જ કરવાની છે. પણ હું તમને સાચું કહું, આ દુહાસનમાં તમે મને બહુ આનંદ કરાવ્યો. આ હું આટલા દુહાસન ક્યાંય ગાયો નથી, અહીં ગાયો કારણ કે તમે પૈસા બહુ ઉડાડ્યા. એનો અર્થ એ થાય કે આ ગામમાં પૈસા બહુ છે એ વાત નક્કી થઈ ગઈ. સાચું કહું. અને હું તો આવતો હતો ને વચ્ચે હોટલે ચા પીવા ઉભો રહ્યો ને, તે હોટલ વાળાએ મને કીધું, મને કે બની ઠનીને ક્યાં ઉપડ્યા? કીધું મુંદ્રા જવું છે. મુંદ્રા ક્યાં? કીધું મુંદ્રા. શ્યામાં? કીધું ભજનમાં. એટલે પાટીદાર સમાજમાં? મેં કીધું હોવે. મન કે થોડી મહેનત કરજો. મેં કીધું શેની? કે મુંદ્રામાં ઘરે ઘરે હોનાની ઈંટો છે. એવું હોટલ વાળો ભાઈ કહેતો હતો. ભાઈ હું નથી કહેતો, તમને સાચું કહું. બોલો સાચી વાત છે ને? હા છે. એનો થોડો થોડો ખૂણો કાપીને તમે મને આલજો એમ. અને અને એટલે આ તો કળિયુગ છે, એટલે અત્યારે તો નેવાના પાણી મોભારે જાય. પણ તમને સાચું કહું, હોનાની ઈંટો ભગવાન 100% ઘરે ઘરે કરે ના હોય ને તો આવનારા સમયમાં 100% હોનાની ઈંટો થાય એવી હું ભગવાન શિવજી મહારાજને પ્રાર્થના કરું સાહેબ, કે આવો મંગલમય માહોલ મળે ને એટલે કલાકારને મોજ આવી જાય સાહેબ. એટલે તમને કંઈક હું હાસ્યના દોરમાં આનંદ કરાવું, કંઈક મોજ કરાવું. એ પહેલા આપણે ગણપતિ ભગવાનનું સ્થાપન કરી અને આનંદ કરવો છે. મારો વિષય તો તમને હસાડવાનો જ છે. હું તમને હસાડીશ 100%. કંઈક સાહિત્યની વાતો, કંઈક બહેનો માતાઓની વાતો કહીશ. બહેનો માતાઓની વાતો બહુ છે, આદમીની વાતો ઓછી છે, પણ બહેનોની વાતો બહુ. શું કામ તમને કહું? એક બેન મને કહેતા હતા, મને કે ભરતભાઈ, મેં કીધું બોલો બેન. મને કે માર ઘેર મહેમાન આવે તોય ગમે અને મહેમાન જાય તોય ગમે. તો મેં કીધું બેન તમને શું ના ગમે? કે રોકાઈ. રોકાઈ નો ગમે. મેં કીધું મારી રાખ્યા હો. હા, અમુક બહેનો ભૂકા કાઢ નાખે, બહુ સમજણા હોય ટૂંકમાં એમ. હા, બુદ્ધિ તો ભગવાને બહેનો માતાઓને જ આલી છે. બોલો સાચું કહું. એટલે મારે એવી બધી તમારા સામે થોડી શોર્ટકટની વાતો કેવી છે, તમને રાજી કરવા છે. કારણ કે મારા ગુરુજી એમ કહેતા કે ભરત, તું પ્રોગ્રામમાં બેઠો ને સામે જે બેઠા હોય ને એ આપણા ભગવાન છે, એમને રાજી કરો ને એટલે ભગવાનના જોડે આશીર્વાદ માગવા ન પડે, એમના હસતા મુખારબિંદમાંથી આપોઆપ આશીર્વાદ મળી જાય. આ સનાતન સત્ય વસ્તુ છે સાહેબ. એટલે તમને બધાને આનંદ કરાવો છે, મોજ કરાવી છે. એ પહેલા આપ સૌના દર્શન મને જેને કરાવ્યા છે એ અમારા ધીરુભાઈ પોકાર. આ સમાજનું ગૌરવ કહેવાય, સમાજનું ઘરેણું કહેવાય. તમારા પાટીદાર સમાજની અંદર પ્રાંતિયાનું નામ પડે ને એટલે રામાપીરનું નામ આવે અને રામા મંડળમાં રામદેવજી મહારાજ બને છે. બોલો, એટલે એ રામદેવજી મહારાજનું જે પાત્ર ભજવે છે અને જગતના ચોકમાં એક ધર્મની ધજાને ટેકો આપે છે એવા ધીરુભાઈ પોકાર, કે જેમને આપ સૌના દર્શન કરાવ્યા છે. તો ધીરુભાઈને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ, કે આવા ગામના ને આવા માણસોના મને દર્શન કરાવ્યા. બાજુમાં અમારા અરુણભાઈ પોકાર, એ રામા મંડળમાં સગુણાબેનનું પાત્ર કરે. બોલો, અને સગુણાબેન બની સ્ટેજ ઉપર આવે ને એટલે પથ્થર દિલ માણસ હોય ને તો એને પણ આહુડા પડી જાય. આ 100%ની વાત છે ભાઈ. એવા અરુણભાઈ પોકારને પણ જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. ભાઈ આ બાજુ બેન્જોમાં સંગત આપે છે અમારા બાદલભાઈ. આમ જો લોખંડના હરિયા છે, પણ આમ આગળીઓ ફેરવે ને એવા સુર કાઢે તો આમ હૈયું ગાર્ડન થઈ જાય. લ્યો, હા, એવા અમારા બાદલભાઈને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. ભાઈ આ બાજુ તબલામાં સંગત આપે છે અમારા અર્જુનજી. હા, ગાંડીવ ધારી. બાણ ને તીર બે હેઠા મૂકી દીધા અને તબલા ઝાલ્યા. આ યુગમાં એનું કામ નથી, આપણે આ તબલા રાખો. એટલે અમારા અર્જુનભાઈને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. અને બાજુમાં તબલામાં સંગત આપે છે એવા અમારા ભાઈ શ્રી યશભાઈ. યશ નો નહીં, યશ. અમારા યશભાઈને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. એથી વિશેષમાં મંજીરાના માણેગર જયદીપભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. સરસ મજાનું અમારું સાઉન્ડ છે અને આવું સારું સાઉન્ડ મળે ને એટલે કલાકારને મોજ આવે. અહીંથી ઊભું થવાનું મન ન થાય, તમને સમજો ને? સાચું કહું. એટલે અમારા સાઉન્ડ માટે જોરદાર તાળી પાડો ભાઈ.
નહીં તો અમુક જગ્યાએ સાઉન્ડ એવા આવે ને કે અમે બોલીએ કાંઈ લોકો સાંભળે કાંઈ, હરવું હરવું થઈ જાય. હા સાચું કહું, એક જગ્યાએ સાઉન્ડ એવું આવેલું અને મેં વળી ધૂન બોલાવી કે ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. ધૂન હતી. ચરણો એટલે પગ, પગ એટલે ટાંટિયા, એ ધોઈને પાણી પીવાની વાત હતી. ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લો લ, આવી ધૂન હતી. એટલે મેં ધૂન બોલાવી પણ માઇક થોડું એવું ડખાવાળું હતું. એટલે હું અહીંથી બોલું ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. ચરણો ધોઈને ત્યાં સામે ડોશીઓ બેઠેલી આમ એ કે ચોયણો ધોઈને ચરણામૃત લીજીએ રે લોલ. ચોયણો ધોઈને, મેં કીધું ચોયણો નહીં ચરણો. એક ડોશીમાં કે ચોયણામાં ચરણો હોય, મેં કીધું તો બે ધોઈ નાખો. હા એટલે અમુક અમુક જગ્યાએ આવું થાય. તમને સાચું કહો અર્જુનભાઈ, બરોબર આવું છે. પણ અહીંયા તો માઇક બહુ મજાનું છે એટલે અમે જે બોલીએ તમને ક્લીન સંભળાય છે. એટલે માઇક માટે એક જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ. એથી વિશેષમાં આજે જે વિડીયોગ્રાફી કરી રહ્યા છે અમારા ભાઈ, શું નામ છે વિડીયો વાળા ભાઈનું નામ? થોડું કાનનું પોચું છે, ઓરાઈન કયો? મહેશભાઈ. મહેશભાઈ, મહેશભાઈ, અરે શિવની કથામાં મહેશ. પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ. હા, હું દરેક પ્રોગ્રામમાં વિડીયો વાળાને એક સલાહ આપું છું કે વિડીયો વાળા ભાઈ કોઈની લગ્નની સીડી બનાવો તો ત્રીજા દિવસે જઈને આપી આવી, બહુ મોડું નહીં કરવાનું. હા હા, શું કામ તમને કહું, અમારે હમણાં એક ભાઈબંધ છે વિડીયો વાળો, એને બહુ સિઝન તે મૂવી ઉતારી દીધી પણ 4 મહિના પછી આપવા ગયો, લ્યો તમારી સીડી લાવો મારા પૈસા. કે શેના? કે આ લગ્નની સીડી. કે એ તો છૂટું થઈ ગયું. ઝડપી યુગ છે એટલે છૂટું થઈ જાય પેલા પૈસા પકવી દો, નહીં તો તમે રહી જાઓ. એટલે મહેશભાઈ સમજી ગયા ને? એમ ડન ડન થઈ જવાનું. હા, અમારા હર્ષદભાઈને જોરદાર તાળી ન પાડી. હર્ષદભાઈ માટે તાળી પાડો ભાઈ ભાઈ ભાઈ. ક્યાં બાત. બહુ જ મજાનો મંગલમય માહોલ છે. આમને આમ હવાર સુધી ચાલે ને એવું છે. બોલો. હા સાચું કહું. હા, મજા જ આવે. દીકરીઓ સાચી વાત કે નહીં? હા, હમણાં તમને એક બીજી વાત યાદ આવી, એ કહી દઉં ના, હું પછી કહું. બીજો રાઉન્ડ આખો થવાનો છે ને. નહીં તો ધીરુભાઈ કે હું ચોટી પડે ઉખડ ને હવે ચા સુધી. હા, કારણ કે હું પેલા નાનો કલાકાર હતો ને, એટલે પેલા જે કલાકારો બેસે ને એ બધા લાંબો રાઉન્ડ કરે, એટલે હું પાછળ બેસી રહું. એટલે પાછળ બેઠો બેઠો ભગવાનને પ્રાર્થના કરું કે આ કલાકારનો અવાજ બેસી જાય ધારું. હા સાચું કહું. શું કામ? કે આપણને જલ્દી હાલે નહીં તો અલા હાલો, અમે નાના કલાકાર છીએ, જલ્દી મોટા કરો. ક્યાં સુધી આમને આમ. પણ આજ તો અમે 3 કલાકાર છીએ, ત્રણે એક જ હરખા છીએ, કોઈ ટેન્શન જેવું છે નહીં. એટલે લગભગ તમે તો એવું નહીં કહેતા હોય, કારણ કે અમારી કાળજાની કોર છે ને ભાઈ. હા, અને ધીરુભાઈના સાથે મેં બહુ જ કાર્યક્રમો કર્યા. કચ્છના દર્શન મને સૌ પહેલા એમને જ કરાવ્યા છે. એટલે ધીરુભાઈ માટે એક જોરદાર તાળી થઈ જાય. અરુણભાઈ માટે પણ તાળી થઈ જાય. અને વધારે વાત નહીં કરતા, આપ સૌ ગત ગંગાના ચરણમાં કરોડો વંદના કરી હું ભરત પ્રજાપતિ મારી વાણીને વિરામ આપી અને ગરવા ગજાનનને યાદી કરવા માટે થઈ, એનું આહવાન કરવા માટે થઈ, એને પાટે બિરાજમાન થવા માટે થઈ અને ધીરુભાઈ પોકારને હું પ્રાર્થના કરું કે આવી ગરવા ગજાનંદનું આહવાન કરી કાર્યક્રમના દોરને આગળ વધારો. તો ડાબો જમણો બે હાથ ભેડા કરી જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ધીરુભાઈ પોકાર.